નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તાસ નંબર 3 માં હું આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો તાસ નંબર 2 માં આપણે ઉદારીકરણનો અર્થ જોયો, ઉદારીકરણના લાભ અને ઉદારીકરણના ગેરલાભ વિશેની સમજૂતી આપણે તાસ નંબર 2 માં મેળવી હતી। મિત્રો તાસ નંબર 3 માં આપણે 3 પોઈન્ટ જોવાના છે। એમાં પહેલા ખાનગીકરણનો આપણે અર્થ સમજવાનો છે। ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના લાભો ક્યાં ક્યાં છે અને ખાનગીકરણના જે ગેરલાભો છે એ ગેરલાભો ક્યાં ક્યાં છે એની સમજૂતી આપણે આ તાસ નંબર 3 માં મેળવવાની છે। તો આપણે પહેલા વાત કરીએ ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણ કોને કહેવાય એનો આપણે અર્થ સમજીએ। તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે। બરાબર? તો મિત્રો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા યાદ રાખો। ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક જે સાહસોની માલિકી એટલે કે જે રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો છે જેની જે સંચાલન છે રાજ્ય સરકાર કરતી હોય એવા ઉદ્યોગો જેને આપણે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી કહેશું। કે કેટલાક ઉદ્યોગો એવા છે કે જેનું સંચાલન છે એ રાજ્ય સરકાર કરતી હોય, જે તે રાજ્યની રાજ્ય સરકાર। મિત્રો આપણા ગુજરાતની અંદર પણ એવા કેટલાક ઉદ્યોગો છે કે જેનું જે સંચાલન છે એ આપણું ગુજરાત રાજ્યની જે કઈ સરકાર છે એ કરતી છે। બરાબર? તો જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક જે સાહસો એટલે કે ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન કોને સોંપી દેવામાં આવે? તો કે ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે। ટૂંકમાં એનો અર્થ એવો થાય કે જે રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની માલિકી અથવા એ ઉદ્યોગનું જે સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં, કોઈ પણ વ્યક્તિને સોંપી દેવામાં આવે, જેમાં સરકારનું કોઈ પછી મહત્વ રહેતું નથી, એનો કોઈ ભાર રહેતો નથી। પછી એમાં જે સરકાર છે એ કોઈ દખલગીરી કરી શકે નહીં, તો ખાનગી ક્ષેત્રને સોંપી દે પછી એમાં જે સરકાર છે એ દખલગીરી કરી શકતી નથી। બરાબર? ફરી વખત મિત્રો યાદ રાખો, ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, એને આપણે ખાનગીકરણ કહેવાય। ખાનગીકરણ બે માર્ગે થાય। તો ખાનગીકરણ છે કેટલા માર્ગે થાય? તો બે માર્ગે। તો એ કયા માર્ગે થશે? તો ભાઈ પહેલું કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે। તો મિત્રો ખાનગીકરણ છે એ બે માર્ગે થઈ શકે। બરાબર? કેટલા માર્ગે? બે માર્ગે। તો પહેલા કયા માર્ગે થઈ શકે? તો કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા, એ મિત્રો તમને ખ્યાલ છે આપણે અગાઉ વાત કરી કે ભાઈ 18 જે ઉદ્યોગો એવા હતા કે જે જાહેર સાહસો માટે સરકારે પોતાના માટે અનામત રાખ્યા હતા। તો આવા જે જાહેર સાહસો માટે જે અનામત રાખ્યા હોય એને એવા જે ક્ષેત્રો છે તે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે, એટલે કે એને જો એ ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો કરી શકે। કે જે સરકારે પોતાના હસ્તક જે ઉદ્યોગો જે ક્ષેત્રો રાખ્યા હોય એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવે છે, એને એ ઉદ્યોગોની જો શરૂ કરવા હોય તો કરી શકે। બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે। તો રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી એટલે કે જે
રાજ્ય હસ્તકની જે કંપનીઓ હોય, રાજ્ય સરકારની જે કંપનીઓ હોય એના હસ્તકની, એટલે કે એના હસ્તકની એટલે કે એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે એ પોતે જે સુધારા વધારા કરવો, જે કશું કંઈ ફેરફાર કરવો હોય તે પોતાની કંપનીમાં કરી શકે. તો રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે, એટલે કે જે માલિકી છે, બરાબર છે ને, રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ કંપનીઓની જે માલિકી છે એ માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન કોને સોંપી દે ભાઈ? માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન છે એ ખાનગી કંપનીઓને સોંપે છે, એટલે ખાનગી કંપનીઓને સોંપી દે. એટલે એવી જાહેર રાજ્ય હસ્તકની કંપનીઓ કે જેની માલિકી છે પોતાની પાસે રાખે અને જે સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દેશે, અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે, એટલે જે સંચાલન છે એ રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી છે એ કોને સોંપી દે? તો એ ખાનગી કંપનીને સોંપે છે. એટલે બે માંથી એક કરી શકે એમ, કારણ એ પોતાની પાસે માલિકી રાખી એટલે તો સંચાલન છે ખાનગી ક્ષેત્રને સોંપી દે. જો ખાનગી ક્ષેત્રને જો સંચાલન સોંપી દે, ખાનગી જે ક્ષેત્ર છે એને જો માલિકી સોંપી દે તો સંચાલન છે પાછું કોણ કરે? તો કે ભાઈ રાજ્ય કરે છે. બે માંથી એક વાત અહીંયા કરવામાં આવી છે. અને કઈ વાત છે? તો કે ભાઈ રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી છે એ રાજ્ય પોતાની પાસે રાખે છે. જો અહીંયા છે એ માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે અને સંચાલન છે કોને સોંપી દેશે? તો કે ભાઈ સંચાલન છે એ ખાનગી કંપનીને સોંપે છે. અથવા બીજું કે ભાઈ સંચાલન છે એ રાજ્ય પોતાની પાસે રાખે છે, પોતાની પાસે રાખે તો માલિકી છે કોને સોંપી દેશે? તો કે માલિકી છે એ ખાનગી કંપનીને સોંપે છે. તો મિત્રો આ વાત કરી ખાનગીકરણ બે માર્ગે થઈ શકે છે. આ એક માર્ગ છે અને આ બે માર્ગ છે, બરાબર છે? તો બે માર્ગો છે ના ખાનગીકરણ માટેના બે માર્ગ છે. ખાનગીકરણ છે બે માર્ગે થઈ શકે છે અને બે માર્ગો ક્યાં ક્યાં છે એની આપણે વાત કરી છે, બરાબર? ફરી આપણે જોઈ લઈએ. પહેલો માર્ગ, પહેલા જે ક્ષેત્રો જાહેર શાળાઓ માટે અનામત રાખ્યા હોય, એટલે કે સરકારે પોતાના માટે અનામત રાખ્યા હોય, જ્યારે ચાલુ કરવા હોય, શરૂ કરવો હોય ત્યારે કરી શકે. તો આવા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ખાનગી જે ક્ષેત્ર છે, ખાનગી જે વિભાગ છે એના માટે ખુલ્લા મૂકવામાં આવે. આ એક માર્ગ. બીજો માર્ગ એવો છે કે ભાઈ રાજ્ય હસ્તકની જે કંપનીઓ છે એ કંપનીઓની જે માલિકી છે એ પોતાની પાસે રાખે અને સંચાલન છે એ કોઈ ખાનગી ક્ષેત્રને સોંપે, અથવા રાજ્ય સરકાર છે સંચાલન પોતાની પાસે રાખે અને જે માલિકી છે એ કોને સોંપી દે? ખાનગી ક્ષેત્રને સોંપી દે. ખાનગી ક્ષેત્ર એટલે કે એવો ક્ષેત્ર કે જેની જે માલિકી છે કોઈ વ્યક્તિની હોય એવું ક્ષેત્ર. હવે ખાનગીકરણના લાભોની વાત કરેલી છે. ખાનગીકરણ કરવાથી શું શું લાભ થઈ જાય? તો ખાનગીકરણથી આપણને ત્રણ લાભ. જે રાજ્ય હસ્તકની જે કઈ કંપનીઓ હતી એ ખાનગી વાળાને સોંપી દેવામાં આવી, તેનાથી ઘણા બધા લાભો પણ થયા છે. એટલે સરકાર કરતા પણ ખાનગી જે ક્ષેત્ર છે એ વધારે સારું કામ કરી શકે, બરાબર? કદાચ સારા કાર્યો, સારું કામ છે કરી શકે. તેનાથી કેવા લાભો થાય કે ભાઈ જે સરકારી જે ક્ષેત્ર હોય એ જ્યારે જાહેર ક્ષેત્રને સોંપી દેવામાં આવે, ખાનગીકરણ કરવામાં આવે ત્યારે કેવા લાભો થાય? તો પહેલો લાભ તો એ થાય ભાઈ કે ભાઈ ખાનગીકરણની નીતિને કારણે શું થાય? તો દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થાય. એટલે જો ખાનગીકરણ કરવામાં આવે તો ખાનગીકરણ કરવાથી દેશની અંદર જે ઉદ્યોગો ક્ષેત્રો છે, જે એ ઉદ્યોગ ક્ષેત્રોનો ઉત્પાદકીય જે એકમો છે, જે ઉદ્યોગો છે એની સંખ્યા વધે. એટલે ટૂંકમાં કેવો થાય કે ભાઈ ઉદ્યોગોની સંખ્યામાં વધારો થાય, ઉત્પાદકીય જે એકમો છે, જે ક્ષેત્રો છે, જે ઉદ્યોગો છે એમાં વધારો થાય, બરાબર છે? આ એક લાભ પણ થાય કે ભાઈ ખાનગીકરણ કરવાથી જેવા એકમો છે, ઉત્પાદકીય જે એકમો છે એની સંખ્યામાં વધારો થાય છે. એવા 25 ઉદ્યોગો હોય તો એની સામે ખાનગીકરણ કરવામાં આવે તો 50 જેટલા ઉદ્યોગો છે એ નવા શરૂ થઈ શકે.
એટલે ઉદ્યોગોની જે સંખ્યા છે એમાં વધારો થાય. બીજું કે ભાઈ ખાનગીકરણને પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય. કે જો ખાનગીકરણ કરવામાં આવે, ખાનગીકરણના પરિણામે જેવા મૂડીગત અને વપરાશી વસ્તુઓના જે ઉત્પાદનો છે એ વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે આવા જે કાંઈ ઉત્પાદનો છે મૂડીગત, ઉદાહરણ તરીકે ભાઈ ટ્રેક્ટર છે, પછી હળ, આ બધા જે કાંઈ સાધનો છે આવા મૂડીગત અને વપરાશી જે કાંઈ વસ્તુઓ છે કે જે વસ્તુઓને આપણે રોજબરોજ વાપરીએ છીએ એવી જે વસ્તુઓનું જે ઉત્પાદનની અંદર વધારો થાય. એટલે કે મૂડીગત ઉત્પાદનમાં અને વપરાશી જે વસ્તુઓ છે એના ઉત્પાદનમાં વધારો થાય છે. બીજો અહીંયા આપણે પહેલો લાભ જોયો કે ભાઈ ઉત્પાદકીય જે એકમો છે એની સંખ્યામાં વધારો થાય. અહીંયા આપણે બીજો લાભ એવો જોયો કે ભાઈ ખાનગીકરણને પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના જે ઉત્પાદનની અંદર પણ વધારો થાય છે. છેલ્લે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં શું થાય કે ભાઈ સુધારો થયો છે. કે જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હતા એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યા તો એનાથી નીકળેલી જે કામ કાર્યક્ષમતામાં સુધારો થયો. એટલે કામ કરવાની જે ક્ષમતા છે, કાર્યક્ષમતા એટલે કામ કરવાની જે ક્ષમતા એમાં વધારો થયો. બરાબર, તો કાર્યક્ષમતામાં જે છે વધારો થયો હતો તો એમાં સુધારો થયો એમ આપણે કહી શકાય ભાઈ જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતામાં સુધારો થયો. બરાબર, જે જાહેર ક્ષેત્રો હતા એની કાર્યક્ષમતા થોડી નબળી છે અને ખાનગીકરણ કરવાથી જે પેલું એટલે જે કાર્યક્ષમતામાં થોડો સુધારો થયો. મિત્રો આ લાભો 3 થયા છે, યાદ રાખજો. ખાનગીકરણના લાભો પરીક્ષાની અંદર પૂછાય 3 માર્કની અંદર, તો યાદ રાખજો. બરાબર, છેલ્લે આપણે વાત કરી ખાનગીકરણના ગેરલાભો. એટલે કે જો જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ થયું એના ગેરલાભો પણ થયા છે. એવું નથી કે આપણે લાભ થયા છે, ગેરલાભ પણ થયા છે. તો ક્યાં ક્યાં ગેરલાભ થયા? તો પહેલો ગેરલાભ એવો છે કે ભાઈ ખાનગીકરણને પરિણામે આર્થિક સત્તાનું જે કેન્દ્રીકરણ થયું છે. શું થયું? આર્થિક જે સત્તા હતી એનું કેન્દ્રીકરણ થયું. એટલે કેન્દ્રીકરણને આપણે વાત કરી રહી કે કયા રાજ્ય સ્તરની જે કંપનીઓની જે માલિકી છે એ રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન કોને સોંપી દેશે? ખાનગી કંપની. કા સંચાલન છે એ પોતાની પાસે રાખશે. બરાબર છે, અને માલિકી છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દેશે. તો આની અંદર કહેશું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. તો મિત્રો ખાનગીકરણના પરિણામે આ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. જેનાથી શું થયું? જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. બરાબર, જે ઇજારાશાહી હતી એને વેગ મળ્યો છે. ઇજારાશાહીનો અર્થ આપણે આગળ સમજી ગયેલા છીએ. હવે એનો અર્થ આપણે અહીંયા સમજશું ને. તાસ નંબર 2 માં ઇજારાશાહીનો આપણે અર્થ જોયું. બરાબર, તો જેનાથી શું થયું કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. એટલે ઇજારાશાહીને વેગ મળ્યો એટલે મિત્રો ઇજારાશાહી એટલે કે જે એક હતું જે વસ્તુઓ બનતી એના કરતા એક કરતા વધારે, બરાબર છે ને, વધારે જે ઈ કંપનીના જે ઉદ્યોગો છે એની સ્થાપના શરૂ થઈ ગઈ. પહેલા જે છે એ ઇજારાશાહી જે છે એ તેમ નામ રહી હતી અને ખાનગીકરણ કરવામાં આવ્યું તો ઇજારાશાહીને વેગ મળ્યો. એટલે એકની એક કંપની છે એ બીજા પણ સ્થાપવા લાગી. તો આ ઇજારાશાહીને વેગ મળ્યો છે. બીજો ગેરલાભ જોઈએ કે ભાઈ ખાનગીકરણથી નાના જે ગૃહ ઉદ્યોગો હતા એનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. જે નાના ઉદ્યોગો હતા, જે ગૃહ ઉદ્યોગો હતા, બરોબર, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ છે, પાપડ બનાવવા માટેનો ઉદ્યોગો છે, આવાને આપણે નાના ઉદ્યોગો કહીશું, ગૃહ ઉદ્યોગો કહીશું. તો મિત્રો આ જે ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ છે એ યોગ્ય રીતે થઈ શક્યો નહીં. શેને કારણે? ખાનગીકરણને કારણે. ખાનગીકરણને કારણે મિત્રો જે આવા નાના ગૃહ ઉદ્યોગો હતા
એમનો વિકાસ યોગ્ય રીતે થયો નહીં અને માત્ર મોટા ઉદ્યોગોને લાભ મળ્યો છે. ખાનગીકરણનો જે લાભ છે એ સૌથી વધારે કોને મળ્યો? તો કે મોટા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને તેનો લાભ મળ્યો છે. મોટા ઉદ્યોગો એટલે કે એવા ઉદ્યોગો કે જેની તરફ મૂડીનું રોકાણ વધારે પ્રમાણમાં કરવામાં આવે, માણસોની જરૂર પણ વધારે પડે એટલે કે મજૂર લોકોની જરૂર વધારે પડે, આવા ઉદ્યોગો એને આપણે મોટા ઉદ્યોગો કહેશું. અને છે મિત્રો ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી. જો સરકારે ખાનગીકરણ કર્યું એને કારણે કોઈ પણ ચીજ વસ્તુઓના જે ભાવ છે એ અંકુશમાં ન હતા. શું થયું? ભાવ વધારાની શું સર્જાયું? તો કે ભાવ વધારાની સમસ્યા સર્જાઈ. એટલે ભાવ જે છે ભાવો જે કોઈ પણ ચીજ વસ્તુના જે ભાવ છે એ અંકુશમાં રહ્યા નહીં અને ભાવ વધારાની જે સમસ્યાનું સર્જન. મિત્રો આજે આપણે જોઈએ છીએ ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવ છે એ આસમાને પહોંચાશે એમ આપણે કહી શકાય. ઘણી બધી વસ્તુઓના ભાવ અંદર ઘણો બધો વધારો થયો જોવા મળે છે. જેને કારણે ખાનગીકરણને કારણે સરકારે ખાનગીકરણ કર્યું એટલા માટે ભાવ છે એ અંકુશમાં રહ્યા નહીં. એટલે ખાનગી જે લોકો છે એ લોકો પોતાની વસ્તુનો ભાવ એમને જે પસંદ પડે એ ભાવે પોતાની વસ્તુઓ વેચવા લઈ ગયા માર્કેટમાં. એને એમ થાય કે મારી વસ્તુ આ ભાવે વેચવી છે તો એ ભાવે એ વેચવા લઈ ગયા. એટલે ભાવ જે છે એ ભાવોની અંદર શું થયું? વધારાની સમસ્યા સર્જાઈ. તો મિત્રો આજે આપણે વાત કરી ખાનગીકરણનો અર્થ સમજ્યા. ખાનગીકરણ એટલે શું? કે ભાઈ ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક જે સાહસો છે એ સાહસોની માલિકી અને એનું સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. એટલે કે કોઈ પણ વ્યક્તિને સોંપી દેવામાં આવે. બરાબર? એને ખાનગીકરણ કહેવાય. સરકારી જે વસ્તુ હોય એને ટૂંકમાં એની સંચાલન એની માલિકી કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવે. સ્વતંત્ર પછી વ્યક્તિ છે એ પોતાનો જે ઉદ્યોગ છે એ પોતાની રીતે ચલાવી શકે. એમાં સરકાર છે એને કોઈ દખલગીરી કરી શકે નહીં. પછી આપણે મિત્રો એના ખાનગીકરણના જે છે બે માર્ગે થઈ શકે. ક્યાં માર્ગે થઈ શકે ખાનગીકરણ? તો આયત માર્ગની વાત કરી. બરાબર છે? આ માર્ગે પણ ખાનગીકરણ થઈ શકે. એટલે ખાનગીકરણના બે માર્ગો છે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે છે. એની આપણે વાત કરીએ. ખાનગીકરણના લાભોની વાત કરીએ છીએ. ખાનગીકરણના કેવા લાભો? ગણિત લાભોની વાત કરીએ. કે ખાનગીકરણ કરવાથી કયા લાભો થયા અને ખાનગીકરણ કરવાથી કયા ગેરલાભો થયા. બરાબર છે ને? આ ત્રણ એની સામે ગેરલાભો પણ થયા છે. તો મિત્રો આ ક્લાસ નંબર 3 ની આપણે ખાનગીકરણનો અર્થ, ખાનગીકરણના લાભો અને ખાનગીકરણના ગેરલાભોની ચર્ચા એનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી ક્લાસ નંબર 4 માં આપણે વૈશ્વિકીકરણ જે છે એ વૈશ્વિકીકરણનો જે મુદ્દો છે એ મુદ્દાનો અભ્યાસ આપણે આગળ કરીશું. તો અહીંયા સુધી આપણે આ ક્લાસ આપણે પૂરો કરીએ. અહીંયા સુધી ક્લાસ રાખીએ. વસ્તુ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.